નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના સમાચારની. આણંદમાં રૂપિયાની લેતી દેતી મુદ્દે બે પરિવારો બાખડ્યા. દંડા, પાઇપો અને છરા વડે સામસામે કરાયેલા હુમલામાં 6 ઘાયલ, સામસામે ફરિયાદ. આણંદ શહેરમાં રૂપિયાની લેતી દેતી મામલે એક જ કુમના બે પરિવારો વચ્ચે તકરાર થઈ હતી, જે ઉગ્ર બનતા બંને પરિવારોએ દંડા, પાઇપ તેમજ છરા વડે હુમલો સામસામે કર્યો હતો, જેમાં બંને પક્ષના મળીને કુલ 6 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અંગે આણંદ ટાઉન પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ સામસામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદમાં ભાલેજ રોડ પર આવેલ આફરીન પાર્ક સોસાયટીમાં રહેતા અને ફ્રૂટની લારી ચલાવતા 28 વર્ષીય સલમાન સિરાજભાઈ વોરા ગતરોજ સાંજે 8:30 વાગ્યાના અરસામાં શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ એક દુકાને પડીકી લેવા ગયા હતા. તે વખતે ત્યાં ઇસ્માઇલ ઉર્ફે કાઠિયાવાડી કરીમભાઈ ઘાંચી, મુસ્તાકભાઈ અયુબભાઈ મુલતાની અને અયાનભાઈ ઇસ્માઇલભાઈ ઘાંચી ઊભા હતા. જે પૈકી ઇસ્માઇલભાઈ ઘાંચીએ સલમાનને રોક્યો હતો ને તારા મામા સબીરભાઈ યાકુબભાઈ વોરા મારા રૂપિયા આપતો નથી ને વાયદા કરે છે તેમ કહી ગમે તેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો. બૂમાબૂમ થતાં નજીકમાં હાજર સલમાનના ત્રણેય મામા આમીનભાઈ યાકુબભાઈ વોરા, સોહેલભાઈ યાકુબભાઈ વોરા અને સબીરભાઈ યાકુબભાઈ વોરા સ્થળ પર દોડી આવ્યા હતા. જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા ઇસ્માઇલભાઈ ઉર્ફે કાઠિયાવાડી ઘાંચી, મુસ્તાકભાઈ મુલતાની અને અયાનભાઈ ઘાંચીએ ભેગા મળીને સૌપ્રથમ સલમાન અને તેના ત્રણેય મામાને ગળદાપાટુનો માર માર્યો હતો. જે બાદ લોખંડની પાઇપ અને છરા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સોહેલભાઈને માથાના ભાગે લોખંડની પાઇપ વાગી હતી, જ્યારે સલમાન અને તેના મામા આમીનભાઈને હાથના ભાગે છરો વાગ્યો હતો, જેથી ત્રણેય જણા લોહીલુહાણ બન્યા હતા. આ બનાવ અંગે સલમાન વોરાની ફરિયાદને આધારે આણંદ ટાઉન પોલીસે ઇસ્માઇલભાઈ ઉર્ફે કાઠિયાવાડી કરીમભાઈ ઘાંચી, મુસ્તાકભાઈ અયુબભાઈ મુલતાની અને અયાનભાઈ ઇસ્માઇલભાઈ ઘાંચી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જ્યારે સામે પક્ષે અયાનભાઈ ઇસ્માઇલભાઈ ઘાંચીએ આણંદ ટાઉન પોલીસ મથકમાં સલમાનભાઈ સિરાજભાઈ વોરા, સોહિલભાઈ યાકુબભાઈ વોરા તથા સબીરભાઈ યાકુબભાઈ વોરા વિરુદ્ધ ફરિયાદ આપી છે. જેમાં જણાવ્યું છે કે સબીરભાઈ ઉર્ફે મચ્છર યાકુબભાઈ વોરા અમારી પાસેથી ડુંગળીને લસણ બાકીમાં લઈ ગયેલ હોય અને જેની ઉઘરાણી અવારનવાર કરવા છતાંય તે આપતા ન હોય. મેં આ અંગે તેના ભાણા સલમાન વોરાને વાત કરી હતી. તે વખતે સલમાન એકાએક ઉશ્કેરાઈ જઈ મને મારવા ફરી વળ્યો હતો. એટલામાં સલમાનનું ઉપરાળું લઈ તેના મામા સોહિલભાઈને સબીરભાઈ વોરા આવી ચડ્યા હતા. જે બાદ ત્રણેય જણાએ ભેગા મળી મારી ઉપર અને મને છોડાવવા વચ્ચે પડેલા મારા પિતા ઇસ્માઇલભાઈ તથા કાકા મોહસીન અયુબભાઈ મુલતાની પર લાકડાનો દંડો તેમજ છરા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી, તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ સાથે આજના સમાચારને